હાલ હાલ બ્લોગ ઉતારતા શીખ. ખાલી ફોન પકડ, ફોન પકડ. હાલો હવે બોલો હાલો. એવું મને આવડે હા પણ ફોન તો પકડ. હાલ ફોન પકડ. પછી બોલ બોલ હાલ. મોઢું નથી સાફ કરવું. હાલો ના મારે કઈ બોલવું નથી. બ્લોગ ઉતારતા શીખ. ના ના એ પછી હું છે ને શાંતિથી શીખીશ. આ ગરમીનો બ્લોગ ઉતારાય નહીં, કારણ કે મેં ચૂલામાં તે મૂક્યું શાક. શાક ભલે બળી જતો બ્લોગ ઉતારે આમ થોડું હાલે શાક બળી જાય બ્લોગ ઉતારવામાં. બ્લોગ ઉતારતા તું કે શીખવાનું છે. શીખીશ પણ અત્યારે નહીં, ઠંડી રજ થાય ને તે શીખી. હા તો ઇન્ટ્રો શીખાલ. બોલ હેલો હેલો, હાઉ આર યુ, હાઉ આર યુ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હા હા એટલું હવે શીખી જાય. ક્યારે શીખી કહી દે પેલા. એ વરસાદ થાય ને પછી. હેલો આવર વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે હવે 300 બ્લોગ થવા આવ્યા છે. અને જ્યારે શરૂઆત કરી હતી ત્યારથી મતલબ 100 બ્લોગ ઉતારે ત્યારનું મમ્મીને કહેતો હતો કે તું બ્લોગ ઉતારતા શીખી જા. અને મમ્મી કહેતી હતી કે મારે બ્લોગ ઉતારતા શીખી જવું છે, પછી હું મારી ખુદની પર્સનલ ચેનલ બનાવીશ. પણ 300 બ્લોગ થઈ ગયા, એક ચેનલ બંધ થઈ ગઈ અને આ બીજી ચેનલ, એમાં 300 બ્લોગ કમ્પ્લીટ થઈ ગયા. છતાં પણ હજી મમ્મી શીખી નથી બ્લોગ ઉતારતા. હજી મમ્મી એમ કહે છે કે હું શીખી પણ ક્યારે શીખશે એ હજી કહેતી નથી. હાલો બ્લોગ ઉતારતા શીખ. ખાલી ફોન પકડ, ફોન પકડ. હાલો હવે બોલો હાલો. એવું મને આવડે. હા પણ ફોન તો પકડ. હાલ ફોન પકડ. પછી બોલ બોલ હાલ. મોઢું નથી સાફ કરવું. હાલો ના મારે કઈ બોલવું નથી. બ્લોગ ઉતારતા શીખ. ના ના એ પછી હું છે ને શાંતિથી શીખીશ. આ ગરમીનો બ્લોગ ઉતારાય નહીં, કારણ કે મેં ચૂલામાં તે મૂક્યું શાક. શાક ભલે બળી જતો બ્લોગ ઉતારે. આમ થોડું હાલે શાક બળી જાય બ્લોગ ઉતારવામાં. બ્લોગ ઉતારતા તું કે શીખવાનું છે. શીખીશ પણ અત્યારે નહીં, ઠંડી રજ થાય ને તે શીખી. હા તો ઇન્ટ્રો શીખાલ. બોલ હેલો હેલો, હાઉ આર યુ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હા હા એટલું હવે શીખી જાય. ક્યારે શીખી કહી દે પેલા. એ વરસાદ થાય ને પછી. હવે ખાલી ખોટું મમ્મી એમને ગોળો માર્યો છે કેમ કે વરસાદ થાય પછી શીખશે. અત્યારે તો એમ કહે છે કે શાક બળી જાય એટલે હું રસોડામાં ભાગું છું. એટલે મમ્મી ફટાફટ અત્યારે રસોડામાં ભાગી ગઈ છે, કારણ કે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, ફૂલ કટોકટી ટાઈમ થઈ ગયો છે. એટલે હવે મમ્મી રસોડામાં વહી ગઈ છે. મમ્મીના પાસે જઈ મમ્મીને થોડુંક કહી કે બ્લોગ ઉતારતા શીખી જાય. અને મમ્મી બહાર જાય ત્યારે એકલાને બ્લોગ શૂટ કરવો પડે. આ તો મમ્મી શીખી જાય તો સારું. એટલે દિવાળી આવે ત્યાં મમ્મીને કમ્પ્લીટ શીખવાડી દેવું છે. અને વાડીએ જઈને પછી મમ્મી બ્લોગ ઉતારવા માંડે. એટલે પછી મારે કંઈ ટેન્શન નહીં. પછી મારે આરામથી ખાલી બેસવાનું અને મમ્મી બ્લોગ શૂટ કરે. રેકડે રાખે, અમે ક્રિકેટ રહીમાં રાખી, મમ્મી બ્લોગ શૂટ કરીને આવે. હા તારે બ્લોગ ઉતારવાનો. દિવાળી હો પાકું. દિવાળીએ 2 કામ શીખવાડવાના છે. એક ક્રિકેટ રમતા શીખવાડવાનું છે, વોલીબોલ, ફૂટબોલ અને મતલબ રમત ગમત થોડી ઘણી શીખવાડી દેવાની છે. હા પણ દિવાળી આવવાનું છે. સવારે બોલાવા જાય તો કે 11 વાગે રાંધવાનું હોય, પાછા બપોર પછી બોલાવે, બપોરે બોલાવા જાય તેમ કે અત્યારે તડકો છે, અત્યારે તો 4 વાગે તો એમ કે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. 4 વાગે પછી બોલાવા જાય, ઘડીક ખાઈ 5 સાડા 5 કરી નાખે અને પછી 5 સાડા 5 પાછા બોલાવા જાય તો એમ કે હવે પાછો રાંધવાનો ટાઈમ થઈ ગયો. હવે તો હાથ પડી ગયા, હવે હું રમવા એમ કે આખો દિવસ કાઢ નાખતા હતા. અને પપ્પા ને મમ્મી ગમે ત્યારે ક્રિકેટ રમવા આવે ને તો પેલું એક જ કામ, બોલિંગ નહીં કરવાની, ફિલ્ડિંગ નહીં કરવાની, તરત જ બેટિંગ કરવાની. કે મને બેટ આપો, આપણે બેટિંગ કરવાની છે, ફિલ્ડિંગ નથી કરવાની. ફિલ્ડિંગ ને એવું નહીં કરે, ડાયરેક્ટ બેટિંગ કરવાની. એ આઉટ થઈ જાય ગમે એ થાય, ભલે બેટમાં દડો નહીં આવે પણ તોય બેટિંગ તો કરવાની જ. એટલે હવે મમ્મીને દિવાળી બ્લોગ શૂટ કરતા શીખવાડી દેવાનું છે અને રમત ગમત શીખવાડી દેવાની છે. વિડીયો પસંદ તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.